વખત નહીં. જ્યારે અમે એને વાત કરી કે આ બધું તો ખોટું કહેવાય, તો કે અમે નથી કર્યું, આ નથી કર્યું, મેં લડાઈ શરૂ કરી છે. અમે તમારી લડાઈ 18 વર્ષથી છો, તમે મારી લડાઈ રહેવો કે નહીં રહ્યો? હું તો આ થઈ ગયો મજા રહેવા કે નહીં રહ્યો? રહેવા ને બસ. એટલે હું કાયમ માટે સાહિત્ય એ માટે રહું છું કે જ્યાં જરૂર પડે ત્યાં આપણી પડકે ઉભા રહે, સત્ય માટે ઊભું રહેવાનું. અને સત્ય માટે મરી જાવ તો કોઈક નામ લે, બાકી આપણે ઘણા જોઈએ છીએ કે ઘણું કામી લે છતાં આપણે 50-60 વર્ષ હોય કાલે મરી જવાનું છે. અને આ કોઈ ભાજપની, કોંગ્રેસની, કોઈ અન્ય પક્ષની મિટિંગ નથી, મા ભોમની બચાવવાની મિટિંગ છે. અમે ભાઈ માલધારી એટલું બધું બોલતા ન આવડે, પણ એટલી જરૂર ખબર પડે કે છોકરાના પેટમાંથી ઘા કાપે ને તો એ કોઈ સાનું મનું બેહાય નહીં. આ અત્યારે આપણા બાળકોના ભવિષ્યની અરે છેડા થાય છે. તમારા બાળકને શિક્ષક કંઈક ધમકી મારે તો એની માથુંમાં દાયિત્વ હોય છતાં શિક્ષક પાસે કે મારા છોકરાને હુકમ નહીં, આ તો તમારા પેટના ખાડા હતા બુરવાની વાતો કરે છે. તો તમે કેમ આપણે શાંત બેસી શકીએ? એટલે સંગઠન જે કોઈ કઈ કહેતા હોય એ તમતારે એને કયો સમજાવો, આવી બાઇટ આપણે જે દેખાડો લોકોને, અને સંગઠિત સાથે એક અમારું ગામ મારું આખું જ્યાં જરૂર પડશે ત્યાં શામ દામ દંડ ભેદ સાથે અમે તમારી સાથે છીએ. ખૂબ ખૂબ આભાર. આપણી જે લડાઈ છે એ લડાઈ ખરેખર તો ગામડાઓને બચાવવાની લડાઈ છે. આજે ગામડાઓ ઉપર મૂડીવાદી લોકોની તરફ છે. એટલે મૂડીવાદ કોને કહેવાય? તો કે મૂડીવાદી મગજ જેનું હોય કે એને લાંબુ વિઝન ન હોય, એને પેઢી દર પેઢી બધાનું શું થશે, બધા લોકો પોતાનું જીવન કેમ ચલાવશે, બધાને સમાન ન્યાય મળવો જોઈએ, બધાનું રોજીરોટી ચાલવી જોઈએ, એવું ન હોય. એના મગજમાં એક જ વાત ચાલતી હોય કે હું એકલો કેમ પૈસા વાળો થઈ જાઉં. એનું હું એક ઉદાહરણથી આપણે સમજાવીએ કે હમણાં આપણને ખબર હોય તો આખા વિશ્વના મોટા મોટા નેતાઓ બાંધે બહુ, એટલે યુદ્ધ કરે, બરોબર. ઘડીક આપણે અમેરિકા સારું હોય ત્યારે ચીના ન હોય, ચીના હમણાં સારું રાખવું પડે એમ પાછું થઈ ગયું. તો એ વચ્ચે એક ભારત સરકારે એક સરસ જે હમણાં અમેરિકાને આપણે બગડ્યું ને થોડું, એનું કારણ શું હતું? તો કે આપણે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં અમેરિકા કોની તરફ હતું? યુક્રેન બાજુ. આ બહુ સમજવા જેવું છે. અમેરિકા યુક્રેન બાજુ હતું, અને આપણે આરબ અમીરાતના દેશો રશિયા પાસેથી આપણે ઈંધણ ખરીદીએ. ઈંધણ એટલે કે પેટ્રોલ, ડીઝલ, જે પેટ્રોલિયમ છે એ બધું આપણે ખરીદતા. એટલે યુરોપ અને અમેરિકાના 51 દેશોએ રશિયા પાસેથી આ બધું ખરીદવાનું બંધ કર્યું. એટલે રશિયાને આર્થિક રીતે ફટકો પડે. એટલે એણે સસ્તું કર્યું. શું કર્યું? સસ્તું કર્યું. અને ભારતે એની પાસેથી સસ્તા ભાવે ખરીદવાનું ચાલુ કર્યું. એટલે આ ટ્રમ્પ ભાઈને વાંધો કર્યો કે ભાઈ મારું ગ્રાહક તૂટી ગયું, તમે ના કેમ પાડી? અમે એટલે એ વાંધો પડ્યો. પણ મૂડીવાદ કોને કહેવાય એ સમજવાનું છે આપણે. એ કોઈ યાર લેવા દેવા નથી કે ભારતે રશિયા પાસેથી ખૂબ સસ્તા ભાવે પેટ્રોલ ખરીદવાનું ચાલુ કર્યું, અને એ પેટ્રોલ, ડીઝલ એ બધું ભારત પાછું પાડોશી દેશ શ્રીલંકાને, પેલા તો અમેરિકાને, અને પાડોશી નેપાળને, ભૂતાનમાં, એ બધા દેશોમાં ભારત પોતે વેચે એનું પેટ્રોલ, ડીઝલ બધું. હવે એની સાથે સાથે બીજો એક નિર્ણય લેવાયો કે પેટ્રોલને વધુ સસ્તું કરવું હોય. આજે પેટ્રોલના 100 રૂપિયા ભાવ છે, તો વધુ સસ્તું કરવું હોય તો તમે નીતિન ગડકરી સાહેબને ઓળખો ને, આપણે જે માર્ગ મંત્રી છે તે, એને એક બીજું કીધું કે પેટ્રોલમાં ઇથેનોલ નામનું એક ઈંધણ આવે, એમાં નાખવાનું. તો 20% નાખવાનું એમાં. હવે થયું હું કે ભારત સરકારને તો પેટ્રોલ હાવ સસ્તું મળ્યું, પણ પબ્લિકને ન મળ્યું. આપણને મળ્યું તો એ સસ્તું ક્યારે થયું કહેવાય કે આખા દેશની 150 કરોડ વસ્તી, એમાંથી જેટલા પેટ્રોલ, ડીઝલ ને જે કઈ વાપરતા હોય એ બધાને એનો ફાયદો થાય તો સસ્તું મળે. પેટ્રોલ પંપ વાળાને નથી મળ્યું. નહીતર આપણે એમ થાય કે પેટ્રોલ પંપ વાળાનો નફો વધે, પેટ્રોલ પંપ વાળાનો નફો નથી વધતો, તો નફો કોનો વધ્યો હશે ખાલી કયો? સસ્તું તો મળી ગયું, બરોબર,
ઈ વાત 100% સાચી છે. હાવ સસ્તું છે અત્યારે પેટ્રોલ ડીઝલ હાવ સસ્તું છે. તો કોને મળ્યું? પેટ્રોલિયમ કંપનીઓને. કોને સસ્તું મળ્યું? તો પેટ્રોલિયમ કંપની કેટલી? પેટ્રોલ પંપ પેટ્રોલિયમ કંપની નથી. તો ઈ જે બધો નફો છે, જે ઈ સસ્તા પેટ્રોલ છે, ઈ માત્ર મુઠ્ઠીભર જે 2-5 પેટ્રોલિયમ કંપની, તો કોણ છે? તો અત્યારે રિલાયન્સ છે સૌથી મોટી પેટ્રોલ પંપ છે ને રિલાયન્સ વાળાના. ત્યાર પછી આમ નિશાન કરીને કોઈ ઘણા બધા પંપોના નામ વાંચી લેવાના. એ બધી કંપનીઓ પેટ્રોલ પંપ નહીં, એ કઈ કંપનીનું પેટ્રોલ ખરીદે છે એ લખ્યું હોય પેટ્રોલ પંપ ઉપર. તો એવી મુઠ્ઠીભર 5 કંપની ને આ પેટ્રોલ ડીઝલ છે એ સસ્તું મળ્યું. તો આ પેટ્રોલ ડીઝલનો જે એટલો અઢળક જે નફો જે અબજો રૂપિયામાં છે, કરોડોમાં નહીં, અબજો રૂપિયામાં, એ કેટલા લોકોને મળ્યો? માત્ર ને માત્ર મુઠ્ઠીભર જે હતા એને. લોકોને આને કહેવાય મૂડીવાદ. મૂડીવાદનું બીજું ઉદાહરણ ઇથેનોલ વાળું છે. તો ઇથેનોલ વાપરવાનું કીધું એટલે કેન્દ્ર સરકાર કોઈ વસ્તુનું નામ લે એટલે લોકોને એમ થાય આ ધંધામાં હવે આપણું નામ આગળ આવશું એમ. તો ઇથેનોલ નામની કંપની નીતિનભાઈ ગડકરીના છોકરાનું નામ છે નિખિલ ગડકરી. એને 2024માં કંપની બનાવી નાખી. 17 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું 1 વર્ષ પહેલા. કેટલા કરોડ રૂપિયાનું? 17 કરોડનું. હમણાં એની વાર્ષિક આવક બહાર આવી અને 1 જ વર્ષમાં 17 કરોડમાંથી એને 510 કરોડ રૂપિયાનો નફો થયો. આને કહેવાય મૂડીવાદ. આપણને શું મળ્યું? અને એ બધી બાબતોને કઈ રીતે દર્શાવવામાં આવે? દેશનો વિકાસ થયો એમ. તો આ વસ્તુ આજના યુવાનોએ ના લોકોએ સમજવી પડે. એટલે આપણી સુધી એટલું બધું કાંઈ પહોંચતું હોતું નથી. આ રીતે આ દેશની અંદર મૂડીવાદ વકરી રહ્યો છે. એની જ સામે આ જ ઉદાહરણોને આપણે નિર્માણ અલ્ટ્રાટેકથી સમજીએ તો નિર્મા આંદોલન વખતે ઓલામાં કીધું હતું કે 418 લોકોને રોજગારી અને 7000 વીઘા જમીન. અત્યારે 7000 વીઘા જમીન ઉપર ઓછામાં ઓછા 1 લાખ લોકો ભરણ પોષણ થતું હશે ને ભીમજીભાઈ? એટલા લોકોનું ભરણ પોષણ થતું હશે. જો નિર્મા થઈ જાય તો ખાલી 120 જણાનું ભરણ પોષણ થાય, અથવા તો 420 જણાનું ભરણ પોષણ થાય. એવી રીતે અલ્ટ્રાટેક માઇનિંગ થઈ જાય તો 120 લોકોનું ભરણ પોષણ થાય અને એનામાં બીજા 1 લાખ લોકો છે એ પોતાનું રોજગારી લાંબા સમયે ગુમાવી દેશે. એટલે આવી પરિસ્થિતિ અત્યારે છે. એની વચ્ચે આપણી લડાઈ ચાલુ છે કે આપણો રોટલો આપણે બચાવી શકીએ. એટલે આપણી વચ્ચે VL માંગુકિયા સ્કૂલના ટ્રસ્ટી જે કોઈ તમારા મનમાં જે છે એ તમારો સહકાર જે કંઈ તમારે અમને માર્ગદર્શન કરવું હોય તે નરેશભાઈ 2 શબ્દો આપણને કહેશે. આવો સાહેબ. અમારા બાળકોનું ભવિષ્ય તો નમસ્કાર. અહીંયા ઉપસ્થિત સૌએ મહેમાનગણ અને દયા ગામના વતનીઓ તથા કનુભાઈ કલસરિયા. કનુભાઈ કલસરિયા સાહેબ વિશે મેં નાનપણથી બહુ સાંભળ્યું છે. મારા કાકા અને એ લોકો અમે કહેતા કે મહુવામાં કનુભાઈ કલસરિયા છે. પહેલી વખત એમને રૂબરૂ મળવાનો મોકો મળ્યો. એમની જે લડત છે માઇનિંગ માટે, તો માઇનિંગથી કોઈ દિવસ દેશનો વિકાસ કે ગામનો વિકાસ થતો નથી. તમે જોતા હશો માઇનિંગ ઝિમ્બાબ્વેમાં થાય છે, આફ્રિકામાં થાય છે. ત્યાંના લોકોને તમે જોશો તો તમને ખબર પડે કે ગરીબી શું છે. ત્યાં માણસોનો કોઈ વિકાસ જ થતો નથી. અત્યારની જે સરકાર છે એ બોલ બચ્ચનની છે. તમને મોટા મોટા વાયદા આપશે અને આ તમને બધું બતાવશે, પણ આપણો તમે જુઓ ઘરમાં જેટલા વ્યક્તિ છે તેને કમાવવું પડે. અને માઇનિંગ થાય, એક વ્યક્તિ કમાય તો 5 જણા નહીં ખાઈ શકે. સમય અત્યારે એવો આવી ગયો છે. અમે જ્યારે VLની સ્થાપના કરી ત્યારે અમારો ઉદ્દેશ હતો કે આપણા કાંઠા વિસ્તારના બાળકો જે અત્યારે એજ્યુકેશનથી અભાવ છે એને એજ્યુકેશન મળે, જાગૃત થાય અને આગળ વધે. આજે તમે આ માઇનિંગથી નુકસાની કેટલી છે અને એનો ગેરફાયદો આપણને કેટલો છે તમને કહું. દક્ષિણ ગુજરાતના ગામડામાં તમે સાહેબ જાઓ તો ત્યાં બુલેટ ટ્રેન, કેન્દ્ર સરકારની બુલેટ ટ્રેનને અટકાવી દીધી હતી માણસોએ, ખેડૂતોએ. કેમ કે ત્યાં ખેડૂતોની એકતા હતી. એ લોકોએ જંત્રી કરતા 100 ગણો 200 ગણો વધારે ભાવ લીધો હતો. શું કામ? કે બુલેટ ટ્રેન એના ખેતરમાંથી નીકળતો એને રોજગારી મળતી બંધ થઈ જાય, ખેતર એની ખેતી થતી બંધ થઈ જાય. ખેડૂતોના લીધે આપણા દેશનો વિકાસ છે. બાકી માઇનિંગ તેને કંઈ છે નહીં. સાહેબની લડત સારી છે. હું પહેલી વાર આવ્યો છું, મને બહુ જાજી માહિતી નથી, પણ આવતા વખતે નેક્સ્ટ મિટિંગમાં હું વધારે જાણકારી લઈને તમારી સમક્ષ આવીશ. નમસ્કાર.
અહીંયા ઘણા બધા સરપંચો આપણી વચ્ચે હાજર છે અને આગળ અહીંથી કહેશો એટલે કંઈક અમને બોલતા ન ફાવે એમ, પણ છતાં પણ આપણે જે કાંઈ કે આપણને કે એ પોતાની વાત 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ એ આપણને કરશે તો આપણે પહેલા આપણા મહેમાન ઓછાથી કાળુભાઈને કહીએ કે કહેશે આપણને સાહેબ. જય શ્રી કૃષ્ણ. હવે જે આપણે સાહેબની આજે તો મારે ઘણી વાર હોય, પણ તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું અને હું બોલતા આવડતું નથી. હા, તો સાહેબે બહુ કીધું એટલે સાહેબની જે લડત છે ને, જે સાહેબની સલાહથી આવીએ ને તો આપણે ઘણું આગળ પ્રગતિ કરીએ અને સારું રહેશે. એની લડત છે બરોબર છે. મને એકવાર સાહેબ વાત કરી તો તમે કીધું એટલે મને એકવાર સારા માણસ છે આપણે કે બધા આ એરિયામાં બધા ઓળખે છે, એ માણસે મને ઘેરે બોલાવીને કીધું હતું કે સાહેબને કહો ને તમે, હું સાહેબ એને રહેતો એટલે કે એક હોસ્પિટલ આપણે બનાવી દઈએ સાહેબ, બરોબર, કે આ લડત બંધ કરી દઈએ. સાહેબને કઈ સેવા કરવાની છે તો એક હોસ્પિટલ આપણે બનાવી દઈએ અને લડત કરે. એ આપણે અહીંયા એરિયામાં બધા નામચીન માણસ છે, નામ ન આપવાનું હોય, લગભગ ટોટલ માણસ ઓળખતા હોય. એટલે બસ આવું કહીને મારી વાતને વિનવું છું. આપણી વચ્ચે અખેગઢથી સુરેશભાઈ નકુમ ત્યાંના એક છે, તો સુરેશભાઈને કહું કે તે આપણે વાત કરશે. સુરેશ. સર્વે યત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પસંતો મહાકા સિંધુ મહાપ્રિય. તો એવા સર્વમાં વ્યાપેલા અને આમ જનતાના દુઃખમાં ભાગ લે કાયમ માટે જ્યારથી સમજદાય કે શીખા ત્યારની વાત કરીએ છીએ આપણે, ધારાસભ્ય બન્યા પછીની વાત નથી. આપણે બધા જાણીએ છીએ એવા પરમ પૂજનીય શ્રી સૈયા સાહેબ, બોડાના સરપંચ ભાઈ શ્રી, ઓતાના સરપંચ, અહીંયા આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, આ ગામના વડીલ આગેવાનો, ગભાતા માતાઓ તથા બહેનો, તો ઘણા સમયથી આંદોલન શરૂ છે, નિર્માનું શરૂ થયું. એ પછી બધા આંદોલનો થયા. એક આંદોલન આમાલતું હતું બહુચરાજીસર પાટણમાં, ક્યાંય તે પણ સાહેબ ગયા હતા, રમેશ સાહેબની જોડે જ હતા. મારુતિ ફોર્ડની જગ્યા આપી દીધી હતી સરકારશ્રીએ 40 ગામની. હવે ત્યાં આંદોલન વિરુદ્ધ ક્યાંય સફળતા મળી, કારણ કે એ સત્યની તાકાત છે. એટલે સાહેબ જે કરે છે એને ક્યાંય સાહેબની અંદર કોઈ જગ્યાએ ભેદભાવ નથી. ઘણા બધા કહેતા હોય, મને કહેતા હોય કે ભાઈ સાહેબને હવે તો સફળતા મળી ગઈ છે તો સાહેબ પાસે એને ઠેકાણે આવે તો, એટલે ભાઈ તમે કહો, અમારો એ અમે કહી શકીએ એવી અમારી કન્ડિશન નથી. એટલે આવા બધા પોઈન્ટો થતા હોય છે, પણ કાયમી માટે આપણે જાગૃત રહેવું પડશે. આપણે એવું નહીં માની લેવાનું આ સરકાર છે ત્યાં સુધી તો આપણે ચોક્કસ કહીશું. વર્તમાન સરકાર છે કેન્દ્રની કે રાજ્યની, કારણ કે સરકારની નીતિ આમ જનતા પ્રત્યે ખરાબ છે. આપણે બધા જાણીએ છીએ, છતાંય છે સમર્થન કરતા હોઈએ, આપના ભાગીદાર થતા હોઈએ આપણે છે. એટલે કાયમી માટે ખેડૂતો જાગૃત રહે. ઘડીક પહેલા ભાઈએ કીધું, વડાના સરપંચશ્રીએ બહુ એ વાત કરી, ભાઈ ભરતભાઈએ ઘણી બધી વાત કરી, અને એ તો કન્ટિન્યુ જાગૃત છે, પણ કાયમી માટે ખેડૂતોને જાગૃત રહેવું પડશે અને પાડોશી જે નથી સમજતા એને જગાડવાની કોશિશ કરવી પડશે. ને આપણી બેટી નાશ થાય, કારણ કે સરકાર ઉદ્યોગોની છે, જનતાની છે નહીં. એટલે આપણે વિશેષ કઈ વાત નથી કરવી. વાત કરીએ તો સરકારના જૂઠાણા ફૂટેમ નથી, પણ જાગો. તમે ટીવી, અખબાર, મીડિયા જોઈને ઘણા બધા આપણે ફસાઈ ગયા છીએ. ઓલા ઘણા બધા પત્રકારો કહે છે ભક્તો, અંધભક્તો. એટલે એમાંથી તમે જાગો અને આપણી ધરતી માતાને બસાવવી પડશે. નહીં જાગી તો બચશે નહીં. બસ એટલું કહીને મારી વાતની વિરામ આપું છું. અસ્તુ. જય ભારત માતા. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આપણી વચ્ચે જે વિશેષ ઉપસ્થિત રહ્યા છે, આપણે કીધું એટલે કે અહીંના લોકો સમજે કે માઇનિંગ થાય તો હું થઈ જાય, એવા બાબરકોટ
બાબરકોટ એટલે કે જ્યાં કોવાયા સિમેન્ટ ફેક્ટરી છે એ એમની બાજુનું ગામ બાબરકોટ, પાકોદર, વારા સ્વરૂપ એ બધા ગામ. તો એ હું સરપંચને થોડીક વાત કરું કે ત્યાં કંપની વાળા ખૂબ હેરાન કરે લોકોને, આર્થિક રીતે, માનસિક રીતે, બધી રીતે. તો એમની પહેલી ટર્મમાં એની સામે લડવાનું ચાલુ કર્યું. ત્યારે એમની સામે જે કંપનીના જે ઉમેદવાર હતા, કંપનીને સમર્થન આપનારા જે ઉમેદવાર હતા, એ લોકોએ પૈસાનો પાળો પાથરી દીધો એક જ ગામ. આ વાત બધી એને મને કરી છે કે ઓછામાં ઓછા લગભગ 18 લાખ કે એવું પહેલી વાર. અને છતાંય આપણે કેમ ઓલી જિલ્લા પંચાયત જીત્યા હતા 78,000 માં 10 ગામની ચૂંટણી, એમ ઈ છતાં ગામના આશીર્વાદથી પૂરેપૂરી બહુમતીથી ચૂંટણી જીતી ગયા. તો એ તો ઓલા લોકોને ગમે નહીં, બરોબર. તો ફરી શું કર્યું કે એમને થોડું થોડું હેરાન કરવાનું ચાલુ કરીને, આ તમારી ભૂલ છે, ફલાણી ભૂલ છે, આમ નો હાલે તેમ નો હાલે, એમ કરીને એને પાછા સસ્પેન્ડ કર્યા ને સસ્પેન્ડ કર્યા. એ જ તે સસ્પેન્ડ કરે એટલે પાછી ફરી વાર ચૂંટણી આવે. તો ચૂંટણી આવે એટલે ફરી વાર એમના પત્નીના નામે. અને જો કુદરતી સંજોગ કેવા બને સાહેબ કે જ્યારે પહેલી વાર એમને સસ્પેન્ડ કરાવ્યા ને ત્યારે એમના લગ્ન નહોતા થયેલા, અને પછી એમના લગ્ન થયા અને ફરી ચૂંટણી આવી તો એમના પત્ની લડ્યા અને પેલા વાર જીત્યા એની કરતા વધુ પહેલાથી જીત્યા. તો આ લોકોનો પ્રેમ હોય કે લોકો માટે તમે લડો તો પૈસાની તાકાતની આગળ સંગઠન અને સત્યની તાકાત હંમેશા વધુ બમણી હોય છે. અને અત્યારે ત્યાં માઇનિંગને લીધે કેટલી હેરાનગતિ થાય. એને મને કીધું મને બોલતા નથી આવડતું, પણ કામ કેટલું જબરજસ્ત. ત્યાં તો બધું મોટા ભાગે ખતમ થઈ ગયું, છતાં પણ એમની સામે લડી રહ્યા છે. એવા હું બાબરકોટના સરપંચને કહું કે જે કાંઈ ના થઈ રહ્યું છે કે આપણને એના શબ્દોમાં જ કહે, ભલે આપણે કઈ એવું નથી ભાષણ, પણ તમારા શબ્દોમાં જ્યારે પરિસ્થિતિની વાત કરે. બાબરકોટના સરપંચ અનકભાઈ. બાબરકોટ ગામે 2 કંપની આવેલી છે. પહેલા તો અલ્ટ્રાટેક સિમેન્ટ, નર્મદા સિમેન્ટ, અને બીજી કંપની છે અલ્ટ્રાટેક સિમેન્ટ જ છે, એનો બીજી યુનિટ છે SAGCW, ગુજરાત સિમેન્ટ વર્કર્સ. આ બંને કંપનીનું માઇનિંગ લીઝ છે એ અમારા ગામની વચ્ચે આવેલું છે. આશરે 9,000થી વધુ વીઘા જમીન એ અમારા ગામની જમીન ઉપર આ બંને કંપનીનું થયેલું છે અને અત્યારે ચાલુ પણ છે. અલ્ટ્રાટેક કંપની છે 1982થી અમારા ગામને આવેલી, ને કોયાની જે સિમેન્ટ કંપની છે એ 1996થી આવેલી. એ બંને કંપનીનું માઇનિંગ લીઝ બાબરકોટ ગામે છે ને આશરે 40 વર્ષ જેટલો સમય થયો છે. પરંતુ આપણે અહીંયા વિડીયો જે જોતા હતા એમાં આપણે ટાઇટલ જોયું કે વિકાસના નામે વિનાશ. તો આજે અમારી સ્થિતિ પણ એ જ છે, વિકાસના નામે આજે વિનાશ છે. ભરતભાઈ વાત કરી કે ત્યાંની સ્થિતિની, તો અમારા ગામે તો જમીન રહી નથી અત્યારે, માત્ર 5-10% જમીન વધી છે, એ સિવાય કંઈ વધ્યું નથી. એટલે મોટો પ્રશ્ન રોજગારીનો છે. આ કંપની જ્યારે આવી ત્યારે જે પ્રકારે વાયદા કર્યા હતા, વચનો આપ્યા હતા, એમાંથી એક પણ વચન અત્યાર સુધી પૂરું કરવામાં નથી આવ્યું, જેના કારણે આજે ગામની સ્થિતિ ખૂબ ખરાબ છે. અને એ સ્થિતિ અહીંયા ના આવી કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે એ કંપની નહીં, પણ મારા મત મુજબ એક રાક્ષસ છે. અને એ રાક્ષસ એ અમારા ગામના વિસ્તારોને, આજુબાજુના તમામ વિસ્તારોને ભરખી ગયો છે અને એ આપણા વિસ્તારને પણ ન ભરખી જાય. એના માટે હું તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે આજે મા ભૂમિની રક્ષા માટેનું જે ભરતભાઈ અને સાહેબ કલસરિયા સાહેબ જે ઝુંબેશ ચલાવી રહ્યા છે એમાં આપણે બધા સહભાગી થઈ અને આપણા વિસ્તારને બસાવીએ, એ બધાને વિનંતી કરું છું કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યો છે. આભાર. ખૂબ ખૂબ આભાર અનકભાઈ. અમે પણ સારી રીતે વાકેફ છીએ કે એ વિસ્તાર એ પણ આપણા જ લોકો છે અને ત્યાં અત્યારે થોડું ઘણું જે બચ્યું છે એને કેમ બચાવવું એ પ્રશ્ન છે ને. તો એમાં પણ આપણે જે કાંઈ થઈ શકે એ કોશિશ કરશું. પણ એમની જે ખાસ જે વિનંતી હતી કે આ વિસ્તારની એવી પરિસ્થિતિ ન થઈ જાય એ માટે તમે જાગજો અને કોઈ પણ ભોગે માની. આપણી બધી વાતો કરતા એની વાત અનુભવની વાત હતી ને, એ તો એના ગામમાં જ બધું ખતમ થઈ ગયું છે, આજુબાજુના ગામમાં બધું ખતમ થઈ ગયું છે. ત્યારે આપણે વધુ એ આપણે સમજી શકીએ આપણે. અને આગળની વાત હું વધારે આપણે સમય છે છતાં નથી લેવો, એટલે આગળની જે આપણે અત્યારે શું કરવાનું છે એની વાત કરીએ. અને આપણને વાત સાહેબ પણ વિશેષ આપણને વાત કરશે કે આપણે આ લડતને કેટલા સમયથી લડીએ. તો કે અલ્ટ્રાટેક સામેની લડત આપણે 2016 થી કરી રહ્યા છીએ.
નિરમા સામેની લડત એકવાર જીત્યા પછી બીજા ભાગની લડાઈ આવી ગઈ, માઇનિંગની લડાઈ, કે અને આપણે છેલ્લા 5-6 વર્ષથી રેગ્યુલર આજની આપણી આ જે મીટિંગ છે એ 1લી તારીખની મીટિંગ કરી રહ્યા છીએ. લગભગ આજથી 1.5-2 વર્ષ પહેલા આ જગ્યા ઉપર અને ઈ પહેલાની મીટિંગ સરપંચ આપણે તલ્લી ગામે હતી. ઈ 2 મીટિંગમાં આપણે ચિંતન, મનોમંથન ને બધાના મનમાં હું છે એવું કહીને એક નિર્ણય કર્યો હતો. એ નિર્ણય હું આજે ફરીવાર તમને યાદ અપાવું. એ નિર્ણય એવો કરવામાં આવ્યો હતો કે આપણે આપણી લડતને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ 20 ગામ એટલે કે નિરમાના સમઢિયાળા ગામ, વાંગર ગામથી લઈ અને આપણું છેલ્લું નરજીભાઈ રેલિયા ગામ, રેલિયા અને રેલિયાના પંચાયતના પ્રતિનિધિ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બીજા ઘણા બધા લોકો વરસાદને કારણે નથી આવી શક્યા. તો એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યાં સુધી આ લડાઈની અંદર એટલે કે અલ્ટ્રાટેક અને નિરમા ઈ આપણા કાંઠા વિસ્તારમાંથી રદ ન થઈ જાય, પ્રોજેક્ટ કેન્સલ ન થઈ જાય, ત્યાં સુધી આપણે કોઈ પણ પાર્ટી સાથે રહેવું નથી. અને નિર્ણયમાં સૌથી પહેલા મેં દયાળ ગામેથી જાહેર કર્યું હતું કે જ્યાં સુધી આપણા વિસ્તારમાંથી અલ્ટ્રાટેક અને નિરમા કંપની કાયમી ધોરણે રદ થાય. 2 પ્રશ્નો મુખ્ય છે કે ખેડૂતોની સંપૂર્ણ જમીન જે લીઝ છે 50 વર્ષની એ લીઝ કેન્સલ કરવામાં આવે. બીજી આપણી જે માંગણી છે કે આ બંને પ્રોજેક્ટને કેન્સલ કરવામાં આવે અને એ ન થાય ત્યાં સુધી કોઈ રાજકીય પાર્ટી સાથે નથી રહેવું. એવું શા માટે નક્કી કર્યું કે માનો કે હું કોંગ્રેસમાં હોઉં તો આમાંથી અડધા લોકો મને એમ જોવે કે આ કોંગ્રેસ પાર્ટી સાથે છે એટલે રાજકીય સત્તાની લાલચ હોય એટલે એવું કરે. હોય કોઈ પક્ષમાં તો એ પણ એવું થાય. એટલે આપણી જે લડાઈને છે કોઈ આંગળી ન ચીંધે, શુદ્ધ રહી, શુદ્ધ સાત્વિક લડાઈ કે લોકોની લડાઈ છે અને એમાં દરેક લોકોએ પોતાએ સહકાર આપવો જોઈએ. અને હું હંમેશા કહું છું ને આજે ફરીવાર કહું છું કે આપણે આપણી લડાઈને છે એ શુદ્ધ અને સાત્વિક રાખવા માટે આપણે આ નિર્ણય કર્યો છે અને એ જ નિર્ણયને લઈને આપણે આગળ પણ જે કરવું પડે એ કરશું. ત્યારે બીજા કોઈને કોઈ વાત કરવી હોય તો કોઈ પ્રશ્ન હોય તો કહેજો. તો આ લડતનું જે મૂળ જે સત્યના આધારે ટકી રહેલી જે લડત છે અને એમાં આપણને હંમેશા પ્રેરણા આપતા રહ્યા છે એવા ડોક્ટર કલસરિયા સાહેબ, કનુભાઈને વિનંતી કરીશ કે તે આપણને માર્ગદર્શિત કરે. કલસરિયા સાહેબ. ભારત માતા કી, ધરતી માતા કી, ગાય માતા કી. હવે આમાં ઘણા બધા બેઠા તો છે, બધા કઈ બોલી નાખે, બોલતા તો બધાને આવડતું જ હોય ને. ઘણી વાર તો ન બોલવાનું હોય તો બોલ્યા કરતા હોય. બોલવાનું કઈ બહુ અઘરું નથી, પણ જેને ન આવડે ને એવું મારો અનુભવ એવો છે કે જે રીતે મને બોલતા નથી આવડતું એ કાયમ માટે સભામાં સારું બોલે છે, બધાને એ વધારે ગમે. એનું કારણ એ કે એ દિલમાંથી બોલે, હૃદયમાંથી બોલે. કારણ કે એને બીજી આવડત ન હોય ને, આવડત હોય તો એ તો વળી સારું લાગે એવું બોલે, કઈ કોઈને કઈ કે બોલીને આમ એવી રીતે શોભા વધારે. ત્યારે ઓલા તો જેવું હોય એવું બોલે ને, હોય એવું બોલે એ આપણને હૃદયને આવડી જાય ને. હોય એવું બોલે એ માણસો જ ખરેખર સાચા કામના માણસો કહેવાય. એટલે મારે થોડુંક તો બોલાવવું જ છે આપણે દયાળના સરપંચભાઈ ભરતભાઈ. નહીં ને તમે સરપંચ તરીકે કામ કરો એટલે આશીર્વાદ આપીજો ખાલી અહીંયા આવીને. એટલે અત્યારે હું થોડુંક સંચાલન એવી રીતે કરીશ. આવો ભરતભાઈ આવે છે. ભારત માતા કી. તો આ મીટિંગમાં હાજર આવેલા છે બધા ભાઈઓને મારા દિલથી નમસ્કાર. ને આમાં જોડાવા આખા ગામને મારી નમ્ર વિનંતી છે. આભાર. આપણે બરાબર ને, બીજી વાર થોડુંક વધારે બોલશે. એવા જ જે અમારા બાજુમાં બેઠા છે તલ્લી ગામના સરપંચ, એટલે આંદોલનમાં એને ખૂબ ટેકો આપ્યો છે. તલ્લીમાં આપણે કેટલું બેઠા હતા મંદિરમાં, મહાદેવના મંદિરમાં, બીજી વારે બેઠા. એ સ્ટોરી આપણે આખી કહીએ તો ઘણી બધી લાંબી સ્ટોરી થાય. બધાને બહુ ખબર જ છે કે આખરે એનું માઇનિંગ બંધ થયું ત્યાં સુધી કાયમ માટે
હું એમને ઘરે રોકાયો હતો ઘણી વખત, કેમ કે આપણે સત્યાગ્રહ ચાલતો હોય તો નાવા ધોવાની વ્યવસ્થા ધર્મશાળામાં ઓછી હોય તો ઘરે જઈને તૈયાર થઈને પાછા આપણે બેસી જવાનું. પણ અમે એમને દિલથી આખા ગામે ટેકો આપ્યો છે, ગામના આગેવાનો બધા અહીંયા છે, પણ સરપંચ તરીકે જ્યારે એને ગામે મૂક્યા છે તો થોડીક તો વાત કરવી જ પડે, અને એટલે કરશે, નહીં તો 2 લીટીમાં આશીર્વાદ આપશે. પણ હું ઈચ્છું કે થોડીક વાત જ કરે છે. અરે હજી આવડતી નથી મને, પણ પોતે પોતાની ફરજ બજાવે ને તો આ ખાય જ નહીં, કાઢે રોટી ટૂંકમાં આ ટૂંકું સાદું પોતે પોતાની ફરજ બજાવે. દિલ સાદું આપણે કઈ કહેતા નથી. કાંઈ કોઈ પણ કામના જે આવતું હોય એની ફરજ બજાવે ને હંમેશા રહે તો બહુ સારી વાત છે. ને કોઈને બાપથી દુઃખી જ ન હોય ગઈ તો ફરજ બજાવે, ફરજથી ખબર પડતી તો એટલું કર. હવે ત્યાં છે ને અમારે પાછું એક બીજું ચાલે છે એવું કોટડા ગામમાં છે. કોટડા ગામમાં જે એવું સંગઠન બનાવીએ છીએ, બનવાનું બાકી, આમ સંગઠિત રહ્યા કોટડા તલ્લી બધું, પણ તલ્લી ગામમાં ધીરુભાઈ અહીંયા બેઠા છે ને, ધીરુભાઈ ઉપર આવ્યા જ નહીં ને, તો હવે એને ફરજિયાત ઉપર લાવીએ અને બોલાવીએ ખરા. આવી જાઓ નહીં ને, હવે તો આવવું જ પડશે, નહીંતર મારે નીચે આવવું પડે એવું થોડા ને. આવો હવે અહીંયા આવો, થોડીક વાત કરવાની છે. અહીંયા આવો તો ઉભા રહો, ખાલી ઉભા રહો મારી પડે. આવો ધીરુભાઈ રાજપૂત એ તલ્લી ગામમાં આંદોલન આપણું નિર્માણ હતું ને ત્યારથી ભીખાતા હતા ને, આપણે ભીખાતા ગબાતા ભીખાતા આવતા ને, ભીખાતા, હા આ ભીખાતાની હારે અહીંથી ગબાતા, અને આ બધા જે 5, 7, 10 મિત્રો, એટલે ત્યારથી એ જોડાયેલા હતા. પછી એમ લાગ્યું કે બહુ સફળતા મળી આપણને, એટલે એ લોકોને અમે પૂછ્યું તો કે અમે જમીન વેચેલી છે ને એમાં તો બાવળિયા ઉગ્યા. તો એ બાવળિયા ઉગ્યા તો કીધું બાવળિયા થોડા ઉભા દેવાય, એટલે સિમેન્ટ ફેક્ટરી બનાવવા માટે લીધી હોય કે માઇનિંગ માટે, તો એવું કરે ત્યાં સુધી તમારે એને વાવવી જોઈએ તમારે. પછી બાવળિયા બધા કાઢી નાખ્યા, અને બાવળિયા કાઢવામાં આપણને જે ટેકો આપ્યો હતો મોહનભાઈ, એ કોણ, ભરતસિંહભાઈ, એને જેસીબી લીધું હતું ને તરેડી વાળા, અને કેટલા ખેડૂતોના કુલ મળીને આપણે 28 ની યાદી છે ને ધીરુભાઈ, 30-32 ખેડૂતોના ખેતરને સાફ કરી દીધા. એ જૂના એ બધા ખેડૂતો વાવે છે, અને હવે એ મૂકવાના નથી પાછા. વેજાભાઈ આવવાના હતા પણ ક્યાંક મોડા પડ્યા, 12 ગામ હતા. આવી ગયા વેજાભાઈ? હા હા, એને તો મોટી મોટી નાળિયેરી બની ગઈ છે ખેતરમાં. એને વેચેલું છે, એ જમીનો વેચેલી છે તોય. અને તમને બધાને નવાઈ લાગશે, ઘણા બધાને ખબર હશે ને ઘણાને નાય હોય કે એને પોતાને 20 હતી, આર્થિક તકલીફ હતી. તો એ તકલીફ હતી એટલે જમીન વેચ્યા વગર છૂટકો નહીં, તો આ વેચેલી જમીન ઉપર વધારાના પૈસા મળી શકતા હતા. પણ એ કે નહીં, એ તો મારે દેવી જ નથી. બીજું એનું પોતાનું કાયદેસરનું ખેતર છે, એને વેચી દીધું, પણ આ જમીનનો કબજો છેડ્યો નહીં. આજે પણ એ કબજો ધરાવે છે. અને આ બધા જ મિત્રો છે, ધીરુભાઈ ની બધાની જે જમીનો છે ને, એ બધા જ એ કબજો કરે છે, ધરાવે છે, પાક લે છે, એના બિલો રાખે છે, એના ફોટા પડે છે. આજે 14 વર્ષથી એ જમીનનો એ રીતે ભોગવટો કરે છે. અને એટલે માટે જેટલા હવે એ લોકો બીજા સામેથી તો કાંઈ હલતા નથી, એટલે આગળ જતા કેસ લડવો પડે ત્યારે વકીલના પૈસા બહુ થાય. એટલે દર મહિને વીઘે 50 રૂપિયા ત્યાં 28 કે 30 ખેડૂતોનું સંગઠન છે એ કાઢે છે, અને એ બેંકમાં જમા થાય છે માભોમ સેવા સમિતિમાં. માભોમ સેવા સમિતિની માહિતી આપણે અહીંયા નથી આપી, પણ બધાને ખબર છે કે અહીંયા આપણે આખું સંગઠન કર્યું. અને હવે આપણે પાછા આજે દર મહિને 1લી તારીખે જે લોકોની લીઝ છે એ લીઝવાળા બધા 100 રૂપિયા મહિને આપે છે. અને એ ફંડ છે એ આપણે કોર્ટના ખર્ચા માટે ભેગું કરીએ છીએ. તો એ રીતે લીઝવાળા જે બધા આની અંદર જોડાયેલા છે, અને ઘણા લીઝવાળા જે એમાં જોડાયેલા નહીં હોય, તો જે લોકો પૈસા આપે છે દર મહિને, એ લોકો એવું નથી કહેતા કે પેલા નથી આપ્યા, અમે એકલા આપીએ, એવું ગણતરી વગર એ લોકો આ રીતે આપે છે. અને એવું જ સંગઠન છે એ નિર્માના ગામડા બાજુ તે ચાલુ કરીએ છીએ આપણે.
તો એ રીતે આપણી તાકાત, જેથી કરીને જ્યારે વકીલના ખર્ચા આવે ત્યારે આપણે તાત્કાલિક કઈ હાથ લાંબો કરવો ન પડે. હાથ લાંબો કરીએ તોય તે રઘુભાઈ જેવા ક્યારેય ના નથી કીધી. રઘુભાઈ એવા ડાયમંડ વાળા જે છે એને 5,000, 10,000, 50,000 એવી રીતે વકીલો ખર્ચા માટે આપ્યા છે શરૂઆતમાં. પણ પછી આપણને એમ થયું કે આપણે પગભર થવું જોઈએ, એટલે પછી આવી રીતે ફાળો કરવાની શરૂઆત કરી. અને એમાં એ જે વેચેલી જમીન વાળા ખેડૂતો છે, એક વખત વેચેલી છે પણ કબજો ધરાવે છે, એ બધાનું દર 15 તારીખે મીટિંગ થાય છે તલી ગામમાં. અને એની અંદર જાજમેર, મધુવન, મેથડા એ ગામના ખેડૂતોને પણ અમે જોડવાની તૈયારી કરીએ છીએ. અને એવી જ રીતે કોટડા અને કલસારને પણ ધીમે ધીમે આપણે એવી રીતે જોડવાના છે, તો જેથી કરીને આગળ જતા આપણી તાકાત વધે. વિશેષ અહીંયા જે ગામના લોકો હોય એટલા બધા બહેનો આવ્યા છે, બીજા ગામના ને ગામના દરિયાળમાંથી જે હાજર રહ્યા, કોટડા ને તલ્લી ને એ લોકોને અને જે કાયમ જોડાયેલા છે એને બધાને તો બધી ખબર જ હોય કે આપણે એકની એક વાત કરીએ, વારંવાર વાત એકની એક જ. અને એટલા માટે પણ એકની એક વાત ઘૂંટાઈને એટલી પાકી થઈ છે કે હવે આ લોકોને ડર લાગે છે કે આપણે કાંઈ કરતા નથી, માઇનિંગ કરતા નથી, સિમેન્ટ ફેક્ટરી તે 15 વર્ષથી હાવ બંધ જ છે, અને એમ છતાં આ લોકો ભેગા થાય છે, તો આપણે કાંઈ ખરી કરશું તો શું થશે? તો પછી કેટલા બધા લોકો પાછા આમાં જોડાઈને મોટું આંદોલન ઊભું થાય. એટલે એ લોકો કાંઈ હલચલ કરતા નથી. એટલે હલચલ નથી કરતા તો આપણે હાવ બેસી રહેવાનું. એટલે આપણે હવે આંદોલનને એવું મજબૂત બનાવવું છે કે જેથી કરીને આગળ જતા આગળ જઈએ તો એ લોકો અહીંયાથી ઉછાળા ભરી જાય, એના મૂળિયા કાઢી નાખવાના છે. ગાંડા બાવળને જોઈએ ને તમે, ગાંડા બાવળને કાપો ગમે એટલી વખત તો પાછું કોળી જાય ને. તો ઘણી વખત આપણે સરકારમાં રજૂઆત કરી તો કે અમે કાપી નાખ્યા બાવળે, પણ કાપે તો એનું કંઈ નાશ થવાનું નથી, એને મૂળમાંથી કાઢવા પડે. એટલે આના મૂળિયા જે કાઢ્યા નથી, મૂળિયા જે છે, સિમેન્ટ ફેક્ટરી બંધ થઈ ગઈ પણ એની જમીનનો કબજો છે. અહીંયા માઇનિંગ નથી કરતા પણ માઇનિંગનો ઓર્ડર એની પાસે છે, લીઝ છે એ મંજૂર કરેલી છે ને લીઝ ડીડ કરેલો છે. એ લીઝ ડીડ છે એ 50 વર્ષ માટેનો લીઝ ડીડ હોય, એટલે એમાંથી 6-7 વર્ષ ગયા, હવે 50 વર્ષ સુધી. એટલે કદાચ હજી 5 વર્ષ 10 વર્ષ કાંઈ ના કરે તોય પાછું ગમે ત્યારે હળવળાટ કરે. અને આપણે આમાંથી ઘણા બધા આપણે ભગવાનના ઘરે વ્યા જઈએ, ઘણા બધા વૃદ્ધ થઈ જઈએ. આ તો સારું છે, ધન્યવાદ ગભા હતા ને એ અંબુજાને કાઢ્યું, પછી નિર્માને કાઢ્યું, એમાં એના આશીર્વાદ સનતભાઈ ને છુની કાકાની હારે એ બધા આશીર્વાદને લીધે આપણે નિર્માની સામે લડીએ કે આવા વડીલોના આશીર્વાદ. તો હજી પણ એને ભગવાને ટકાવ્યા છે. ઘણી બધી તકલીફો અને બીમારીઓમાંથી પણ પાછા ભગવાને હાજા કર્યા છે. એટલે એનો અર્થ એવો છે કે કાંઈક ભગવાનના આશીર્વાદ ઉપરવાળો છે ને ઈચ્છે છે કે આવા વડીલ એ આપણને એવું જોઈને જાય કે આ લીઝ છે એ કાયમ માટે આપણે કેન્સલ કરવાની છે. અને એના માટે આપણે બધી પંચાયતો ઠરાવ કરવા તૈયાર છે. આપણે જ્યારે કહીએ ત્યારે જેવો કહીએ એવો ઠરાવ આપે જ છે, પણ એની કાર્યવાહી કરી અને કોર્ટમાં કેસ લડવાનો છે. કોર્ટમાં કેસ લડવો હોય તો આપણે વકીલને મજબૂત રીતે તૈયાર કરવા પડે. વકીલને ઘણી વખત કીધું 5 વર્ષ થયું તો પણ એ કાંઈ કરતા નથી, તો તમે હું બીક રાખો ભલે ને. પણ મેં કીધું કાંઈ કરતા નથી પણ ગમે ત્યારે કરશે ત્યારે તમે નહીં હોય ને અમે નહીં હોય, તો એની હારે અત્યારથી આપણે લડવામાં વાંધો શું? પણ એને આ સરકાર જે છે અને સરકારની સત્તા અને સત્તાની કોર્ટની સાથેની જે કંઈ સંબંધો હોય, સરકારની કોર્ટ, ન્યાયતંત્ર અને સરકારી તંત્ર, એ બેને ઘણા સંબંધ હોય નહીં તો આપણને ખબર છે. કેમ કે સરકારનો અવાજ હોય એટલે કોર્ટ પહેલા સાંભળે, ખેડૂતોનો અને માણસોનો અવાજ એ બીજા નંબરનો સાંભળે. એટલે આપણને ન્યાય મળવો બહુ મુશ્કેલ હોય, પણ છતાંય આપણે નિર્મા વખતે જીતી ગયા. એની અંદર મોટું કારણ હતું કે રાહુલજી આપણને મદદ કરી હતી જે તે સમયે, અને એ વખતે સરકાર જુદી હતી કેન્દ્રમાં. હવે બંને જગ્યાએ એક જ સરકાર છે અને એના કારણે કદાચ આપણા વકીલો એમ કહેતા હોય, પણ જો આપણે મક્કમ બનીએ અને આવી મિટિંગો કર્યા જ કરીએ તો 100% વકીલોને પણ તાકાત મળે અને પાછું આપણે લડત ચાલુ કરી શકીએ. અત્યારે એક બીજી વાત એ હતી કે આપણે પોપટભાઈ ફાઉન્ડેશન છે ને, જે અહીંયા આપણે
સોશિયલ મીડિયાનો એક આશ્રમ બન્યો છે એ તમને બધાને ખબર છે. સોશિયલ મીડિયા આશ્રમ છે તો એમાં એ ગરીબોની સેવા કરે છે. ઘણા ગાંડાને લઈ આવે, ઘણાને બહુ જ બીમાર હોય એવાને લઈ આવે, નાધાર નિરાધાર હોય, માતા પિતા વગરના રખડતા હોય ક્યાંક, એવા લોકોને લઈ આવીને એની સેવા કરે, એને રાખે. જરૂર પડે તો એના ઓપરેશનો કરાવ્યા છે. સદભાવનામાં ઘણી વાર લઈને આવ્યા છે અને અમે એના ઓપરેશન કર્યા છે. તો સદભાવનાનું જે કંઈ વ્યાજબી ખર્ચ હોય એ પણ એ બિલ ચૂકવી દે. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ ઘણું સારું કામ કરે છે પોપટભાઈ. એટલે આપણે એને ખાસ બોલાવ્યા હતા અને એને વહેલા આવવાની વાતે હતી, પણ હવે અમુક એક કોઈનું મૃત્યુ થવાથી એને જવું પડ્યું દૂરના ગામમાં, એટલે હવે પહોંચી શકે એમ નથી અને હજી પણ એ દૂર છે. એટલે આપણે આની આજે કદાચ રાહ ન જોઈએ અને આપણે આજની મિટિંગ છે એ આ રીતે પૂરી કરીએ અને પછીની મિટિંગ જે આપણી છે આવતી 1 તારીખની. હવે આપણે હમણાં એવું કર્યું છે વાર કે એક મિટિંગ આપણે આ બાજુના એરિયામાં એટલે કલ્ટાટેકવાળા અને એક મિટિંગ આપણે નીરમાવાળા એરિયામાં એ બાજુના ગામડામાં એમ રાખીએ છીએ. તો હવે એમ રાખીએ તો એ ગામડાનું નામ પછી જાહેર કરશું, અથવા તો જુદો કોઈ વિસ્તાર, માનો કે અનકભાઈ છે, અનકભાઈની તૈયારી બતાવી નથી, ક્યાં ગયા? હા, પણ માનો કે બાબરકોટમાં તમે આવો તો આપણે બાબરકોટમાં જઈએ. અહીંયાથી આટલા બધાને બાબરકોટમાં આવવાનું એવું નહીં, પણ એક ગામમાંથી બે ચાર જણા હોય અને મુખ્ય લોકો ત્યાં જાય તો એક અવાજ ત્યાં ઊભો થાય અને એ લોકો તો લૂંટાઈ જ ગયા છે. હવે લૂંટાઈ ગયા પછી તો હું શરૂઆતમાં જાગ્યા નહીં. ત્યારે આપણે માટે સારી વાત એ છે કે અત્યારથી જ આપણે લોકો જાગેલા છે અને એને મૂળમાંથી કાઢવાની મહેનત કરે છે. ત્યારે એ લોકોએ હવે બરબાદ થઈ ચૂક્યા છે, માત્ર ગામ વધ્યું છે અને ગામના ટેકરા ઉપર જે છે તો એ ગામના લોકોને પણ એ હવે ગમે ત્યારે ગામ ખાલી કરવાનું કે એવું ન બને. તો એ ગામના જે લોકો, માનો કે કેટલા ઘર છે તમારા ગામમાં? 1200 ઘર. તો 1200 એવા મોટા એપાર્ટમેન્ટ 5-5, 10-10 માળના બનાવે અને એને 1200 ને ઘર આપી દે. એ તો 10, 20, 25 કરોડ વાપરી નાખે એમાં અને આમાંથી 500 કરોડ એને લેવાના હોય. બધાને હારા બંગલા આપી દે, મોવા શહેરમાં આપી દે, પણ તો એને એ ગામ નીચેથી આટલું બધું મળે. હવે એને પાસે બધું ખોરાક ખાવાનો ખૂટી ગયો છે. બેનો જાજુ નહીં બેસીએ, 5-10 મિનિટમાં આપણે પૂરું કરીએ છો. તમે તમારે બેસો. હમણાં હું રામાયણનું એક પાનું વાંચું કાયમ. હવે અત્યારે સીતાજીનું હરણ કરી અને રાવણ વયો ગયો, પછી જટાયુ મળ્યો, જટાયુએ બધી વાત કરી અને પછી રામ ને લક્ષ્મણ, જો પક્ષી કેવું આવ્યું બાજુમાં, ત્યાં બાજુમાં પક્ષી આવી ગયું, બીમાર હશે નહીં? તો પછી ત્યાંથી આગળ જતા અરણ્યકાંડમાં ફરતા બધે આવ્યા. ત્યાર પછી એને કિષ્કિંધામાંથી હનુમાનનો ભેટો થયો અને હનુમાન મળ્યા ત્યારે હનુમાને સુગ્રીવનો ભેટો કરાયો. એટલે હવે કિષ્કિંધા કાંડ શરૂ થયું છે. પણ આ હું એટલા માટે યાદ કરું છું કે આપણી માતાજી છે એ સીતાજીનું રૂપ છે. આપણે ઘણી બધી દેવીઓને પૂજીએ છીએ અને ખરેખર ધરતી પણ એને આપણે માતા કીધી છે. મેઘરાજાને આપણે બાપ કીધો છે, ધરતી માતા. અને એટલે વારંવાર કીધું છે, પણ છતાંય ધરતી માતાનો ધંધો હજી ચાલુ છે. એટલે ધરતી છે ધંધો કરવાનું સાધન નથી. પૈસા માટે જ ધરતીને વેચી નાખવી એ વ્યાજબી ના કહેવાય. એટલે જે લોકો અહીંયા છે એને ક્યાંય ખબર પડે કે કોઈ જમીન વેચે છે અને કંપનીવાળાને વેચે છે તો એને પ્રેમથી સમજાવી અને રોકવા. ગભાતા જેવા કે અમારા જેવા કે કોઈ એવા સારા માણસો હોય, આ ભગવાનભાઈ કે ગમે એવા સરપંચ કે એને બોલાવીને કહેવું કે ભાઈ એને હારા ઘરાક ગોતી ગયો પણ ખેડૂત શોધી દો, જેથી જમીનની ખેતીવાડીમાં જાય અને કંપનીમાં ના જાય અને કંપનીની તાકાત ના વધે. તો આ બધું આપણે કરતા જ રહેવાનું છે, કરતા જ રહેશું જ્યાં સુધી આ ખોડિયામાં જીવ છે ત્યાં સુધી કરશું. વહેલા મોડે તો ભગવાન બધાના જીવ લઈ જ લે છે ને, કોકનું વહેલું કોકનું મોડું.
ગભાતાને ભગવાને હાંચવી રાખ્યા છે તો એ એક ભગવાનનો સંદેશો છે કે અહીંયા કાંઈક હજી કરવાનું બાકી છે, જે એના લલાટમાં લખીને ભગવાને એમને મોકલેલા છે. હજી કંઈક બાકી છે અને એ બાકીનું કામ પૂરું કરવા માટે આપણે ગભાતાના આશીર્વાદ લઈએ અને પછી હું વાતને પૂરી કરવા માટે આગળ વધીશ. ગભાતા આમાં અમે લડત કરીએ એમાં ધીરુભાઈ જે છે, ધીરુભાઈ એનો મોટો ફાળો છે. મને તો હારે રહેતો પણ પરંતુ તમામ પૈસા ધીરુભાઈ જ ભર્યા છે. ધીરુભાઈ મને માવડી રહેતો પણ રૂપિયા તો એને ખેતા મળી જ ગયા. એટલે ધીરુભાઈ જેવો માણસ તો આપણે મળવો મુશ્કેલ છે, પણ સારા માણસ. તો ધીરુભાઈ ખરી તો ગભાતાનો બહુ પ્રેમ છે એમ કહીજો, બાકી તો અમે અમારી ફરજ બજાવીએ છીએ. ના ના ના, તમને હવે નામ આવ્યું એટલે તમારે અહીંયા આવવું તો પડે. હવે આવી જાવ. અને ખરેખર ધીરુભાઈ સૂઝબૂઝ વાળા માણસ છો. પૈસા ટકા તો ચૂકી છે વાપરે ને એ વસ્તુ તો એક વાત જ બાબત છે, પણ બાકી સૂઝબૂઝ વાળા માણસ છે. એ એક વખત કામ પકડે ને એટલે સાચું હોય તો પછી છોડે નહીં. ધીરુભાઈ આ તો સાહેબ બધાનું સારું કરવા માટે આપણે બંધારામાં ખૂબ મહેનત કરી કાંટા સાહેબ લાવ્યા છે. ઊન ગભાતા અને ભીખાભાઈ બારીયા ઓફ થઈ ગયા. એ નિર્માણનું સારું થયું ત્યાંથી અત્યાર લગ્નમાં એક જ ધારા કાર્ય કરીએ છીએ. સાહેબનું બહુ પવિત્ર કામ છે, એમને સારું લાગ્યું છે. ઊન ગભાતા સાહેબનું જે કદાચ ઓપરેશન રૂમમાં હોય તો વ્યા થાય એટલે અમારી રીતે મંજૂરી છે. બરોબર ને સાથે ગમે ત્યારે બોલવા રૂમ હોય તો એમાં બરોબર છે. એને સારું છે ભાઈ, બધા માટે છે. પશુ પક્ષી માણસ માલ છોકરી 1.5 વર્ષની તાવ ફૂલ છે. એટલે આવતી મીટિંગનું સ્થળ છે ને એ નક્કી કરવાનું બાકી છે. પણ દયાળ અને ડોળિયા બે ગામમાં નહીં હોય. નીચા કોઈ નહીં હોય, કેમ કે આપણે નજીકનું આવી ગયું નીચે. એટલે એ બાજુને કોઈ પણ ગામડામાં હશે અથવા મહુવા તાલુકાના કોઈ પણ ગામમાં હશે. પછી તમને અગાઉ કહીશું, સોશિયલ મીડિયામાં આપણે અલ્ટ્રાટેક નિરમા માઇનિંગ હટાવ એવું ગ્રુપ બનાવ્યું છે ને, મોટા ભાગના ખબર હશે. હા, એમાં હવે 1024 થઈ ગયા ને, એટલે વધારે સભ્યો એમાં નહીં જોડાય. એટલે બીજું ગ્રુપ બનાવવા માટે ભરતભાઈ છે એ પોતે વિચાર કરે છે, લાગશે ગંભીરતાપૂર્વક એક બીજું ગ્રુપ પણ આપણે કરશું. પણ લોકોનો ઉત્સાહ છેલ્લા મહિના 2 મહિનામાં અમને એટલું સારું લાગતું ગયું છે કે આપણે આ કામને છોડાય નહીં. આખા મહુવામાં બધે જ ભટકવું પડે તો બધે ભટકીએ, ફરીએ, લોકોને જગાડીએ. અને પાર્ટી વગર કહી દીધું ભરતભાઈ કે પાર્ટી વગર કોઈ પણ પાર્ટી છે ને એ પાર્ટી ખરેખર સત્કર્મમાં તો એક લાંછનરૂપ છે, પણ તોય તે પાર્ટી વગર રાજકારણ બનતું નથી. એટલે પાર્ટી કરવી પડે અને સત્તા ઉપર જવું હોય તો. પણ આપણે સત્તાનો હેતુ નથી, આપણો હેતુ તો આપણી ધરતી માતાને ને આપણું પાણી દરિયાકાંઠે જે બંધારા બને એ બચાવવાનું છે. અને બીજી એક વાત રહી ગઈ વેથરાનો બંધારો. તમે લોકોએ આ બધું બધા માલણ ને નિકોલ ને સમઢિયાળા ને એ જોયું. અને એક તો ખાસ કરીને અહીંયા તમને બતાવ્યું છે, અહીંયા એક વિડીયો બતાવ્યું તો એની અંદર કીધું કે 4 બંધારા. અને એ વિડીયો જે બનાવનાર છે ને એ ભાઈને ભગવાને બોલાવી લીધો, અક્ષયભાઈ કાણકિયા. એટલે આપણે આ વાતને પૂરી કરતા પહેલા 2 મિનિટ મૌન કરીને એને શ્રદ્ધાંજલિ પણ આપજો. હમણાં 4-6 મહિના જ થયા. હજી એ બહુ જ એક્ટિવ માણસ હતા, હજી 50 વર્ષની ઉંમર. અને આપણું આમ જ્યારે અડધે પહોંચ્યું ત્યારે એને એટલી બધી લાગણી પર્યાવરણ ઉપર બહુ જ લાગણી, એટલે મને ખબર જ નહોતી. અને એની મેળે એને આ બધું બનાવ્યું છે. એક પણ પૈસો આપણે એને આપ્યો નથી ને એને માગ્યો નથી. આ કોનો અવાજ છે એ તેને મને નામ આપ્યું હતું, પણ એ બધા શોધખોળ કરી અને આ બધું એને કરીને તૈયાર કરીને આપ્યું. પછી મહુવાના બધા ગામડાઓમાં આપણે આ વિડીયો બતાવેલો. જ્યારે જ્યારે મિટિંગ થાય ને ત્યારે આપણે બતાવતા હતા. એટલે એ અક્ષયભાઈ કાણકિયા. અને આજે પણ અક્ષયભાઈ કાણકિયાની યાદગીરીમાં એક ચિત્ર પ્રદર્શન હતું વાટડિયા વાડીમાં હોસ્પિટલની સામે. એટલે એ લોકો પણ એને ખૂબ યાદ કરતા હતા
એટલે આમાં તમે બધાએ સાંભળ્યું છે કે 27,000 વીઘા જમીન એમ બોલ્યા હતા, 27,000 વીઘા. એટલે એની ચોખવટ કરી દઈએ. એ સરપંચો છે એ બધાને ખ્યાલ ન હોય કે જ્યારે નિરમાએ પહેલી વહેલી મંજૂરી લીધી ને સિમેન્ટ કંપની બનાવવાની, ત્યારે 4400 હેક્ટરની લીઝ એને મંજૂર કરાવી. અને એમાં કલસાડને નહીં પણ આવી જતું હતું, બધા જ ગામડા આવી જતા હતા. અને એટલી એ ગણતરીથી ત્યારે અમે એ ગણતરીથી 27,000 વીઘા જમીન એ વખતે ગણી હતી. અને પછી તો એમાંથી કપાતું ગયું. આપણે આંદોલન કરતા ગયા ને એમ નાનું નાનું કરતા ગયા. નાનામાં પછી ભાગ પાડતા ગયા. આ તલીને બાંભોર જુદા ને, દયાળને કોટડા ને કલસાડ જુદા ને, ઓલી કોઈ પાસે જાજમેન ને મજૂર મેથડા જુદા ને. એટલે લોકોને વેચી નાખે એટલે લોકો એક તાકાતમાં ભેગા ના થાય. પણ અહીંયા આનંદની વાત છે કે બધા દૂર દૂરના ગામેથી ભેગા થયા છે. અહીંયા બધાનો ઉલ્લેખ થઈ ગયો છે કે એ બાજુના ગામડાઓ ડોળિયા ને ગુજરડા ને દુઘેરી ને બધા ગામમાંથી થોડા થોડા લોકો પણ બધા આવ્યા છે. અને આ બાજુના નજીકના ગામડાના પણ બધા આવ્યા છે. તો હવે વાતને મેથળા બંધારાની વાત કરીને વાતને પછી આપણે શ્રદ્ધાંજલિ આપશું. મેથળા બંધારો એવી રીતે ચાલુ છે અત્યારે, પણ કાગળ ઉપર પૈસા બધા મંજૂર થઈ ગયા છે. અને મેથળા બંધારો 100% બનશે એવો ભરોસો હવે થઈ ગયો. પહેલા તો આ લોકોની ગણતરી એવી હતી કંપનીવાળાની કે બનાવવા જ ન દેવો, મેથળા બને નહીં તો પછી અલ્ટ્રાટેકનું રાજ થઈ જાય ને. અહીંયા કોઈ મેથળા બની જાય તો તરત જ મેથળામાંથી કેનાલ કાઢી અને એ કેનાલને કલસાડ જોડી દઈએ. એટલે રસ્તામાં એ કેનાલમાં જે ખેતરો આવે એમાં મશીનો મૂકીને એમાંથી પાણી લઈએ કે એના કૂવાનું પણ રિચાર્જિંગ થઈ જાય. એટલે એમાંથી કુલ મળીને 145 કરોડ જે મિનિસ્ટર છે કુંવરજીભાઈ બાવળિયા સિંચાઈ મિનિસ્ટર, એને વન વિભાગના મિનિસ્ટર મુળુભાઈ બેરા વન વિભાગને ચૂકવી દીધા 145 કરોડ. અને જંગલની જમીન છે એ બધી આપણને મળી ગઈ. એનો ખાલી કબજો કરવાનો બાકી રહ્યો છે. એટલા પૂરતું આ ટેન્ડરમાં ડીલ છે. બધાને વળતરો અપાઈ ગયા, જમીન સંપાદન થઈ ગઈ. કોઈને વાંધો હોય ને કોઈને ઓછું મળ્યું હોય તો વાંધા સાથે પણ એને વળતર લીધું. એટલે આ બધું જ ચૂકવાઈ ગયું. એટલે હવે નિર્મા એટલે મેથળાના બંધારણને હવે કોઈ નહીં રોકી શકે, કોઈ રોકી શકશે નહીં. 2-4 મહિના વહેલા મોડું પણ એ બનવાનો જ છે. અને એ બને તરત જ આપણે કેનાલને માટેનું કામગીરી આગળ ચલાવશું. એટલે હવે પછીની આપણી મિટિંગોનું નક્કી કરીને કહેશું. અને એ પહેલાં 2 મિનિટનું આપણે અક્ષયભાઈ કાણકિયા ગ્રાફિક્સમાંથી ખૂબ કામ કરતા હતા, સદભાવનાનું કરતા હતા, આંદોલનનું કરતા હતા, અને મહુવાનું પણ એના ઘણા મિત્રો છે એ બધાનું સારું કામ એ કરતા હતા. એનું સારું નામ હતું. અહીંયા આવ્યો છે ને ભાઈ નીતિનભાઈને કોણ કોણ આવ્યા છે? તમે ખાલી ઊભા થઈને અભિવાદન કરી દે. ત્યાં ઊભા રહ્યો ખાલી. નીતિનભાઈ ને તમારી ટીમને ઊભી કરો. ઉદયભાઈ બધા નીતિન ઉદયભાઈ ક્યાં ગયા? ઉદયભાઈ. હા, પછી સંજયભાઈ, તમને ખરેખર અભિનંદન કે તમે પાયાના પથ્થર છો. પાયાના પથ્થર જેવું કામ છે. ગગુભાઈ સરપંચ તો અહીંયા જ છે ને આપણે સ્ટેજ. હા, ગગુભાઈ મેથળામાં તો આ છે જ, પણ બહુ મક્કમ માણસ છે. એ બોલવા ન ઊભા થાય એ એટલા માટે કે એનાથી હું એને એમ કે હૃદયમાંથી એવું નીકળી જાય ને એટલે ઘણી વાર આપણને એમ થાય કે આટલું બધું ન જોરથી કહેવાય, જરાક ધીમા. એટલે એને એટલી બધી આના ઉપર છે કે આને રહેવા જ ન દેવાય. આ કંપનીવાળા અહીંયા કઈ રીતે આપણી ઉપર દાદાગીરી કરે કે એટલું બધું એમને આક્રોશ છે. પણ એ આક્રોશ જરૂરી છે. તો ગૌભાઈ કહેશું થોડું. તો હવે આપણે છે ને 2 મિનિટનું મૌન રાખશું અક્ષયભાઈ કાળકિયા માટે. બેઠા બેઠા જ મૌન રાખીને આપણે પેલું કરશું. બધાને ઊભા થવાની અગવડ ના પડે.
હવે ચંદુભાઈ જે તાલુકાના સભ્ય છે અને અડીખમ છે, તો એ આભાર પણ કહેશે ને એની જે વાત કરવી હોય એ પણ કરશે, અને પછી આપણે સૌ છૂટા પડશું. ચંદુભાઈ આભાર વિધિ કરે એ પહેલા આપણે આગળની 1 તારીખની મીટિંગો થાય. રામજીભાઈ છે આપણી વચ્ચે? તો રામજીભાઈ 1 મિનિટ ઉભા થઈ જાય ખાલી. રામજીભાઈ, એ આપણી આ લડતને લઈને કાગળનું જે કાંઈ કામકાજ હોય એ ગામે ગામ જઈને કરતા હોય છે. એટલે આપણી લડત વતી કોઈ સરપંચ પાસે કે કોઈ આગેવાન પાસે આવે તો એમણે રામજીભાઈને સહકાર આપવો. બીજી એક વાત એ છે કે સાહેબે વચ્ચે વાત કરી, એમાં એક જ વાત થોડીક હું ઉમેરી દઉં કે આપણે એટલા સમયથી દર વખતે મિટિંગો કરીએ છીએ, એનાથી શું થયું? તો કે એનાથી એ થયું કે આપણે એ લોકોને રોકી શક્યા છીએ. જો એ આપણે મિટિંગો બંધ કરી દીધી હોત તો માઇનિંગ ચાલુ હોત. તો આપણે જાગૃત છીએ એટલે બંધ છે, અને કાયમી ધોરણે બંધ ના થાય એટલે આપણે આ મિટિંગો અને લોકસંપર્ક ખૂબ જાળવી રાખવો પડે, અને સાથે વાવેલું જે છે એ અત્યારે ઉગી રહ્યું છે. બીજી મહત્વની વાત એ કરી દઉં ટૂંકમાં જ તે કે હવે પછી આપણે શું કરવાનું છે. તો ટૂંક સમયમાં થોડોક અમે ચર્ચા કરી લઈશું, અને આગળની લીઝ કેન્સલ કરવા માટે રેલિયાથી લઈ અને આપણે છેક નિર્માના ગામડાઓ સુધી એક એવો આપણે વિચાર કરીને, એવો વિચાર મને અત્યારે આવ્યો છે સાહેબ, કે સૌથી પહેલા આપણે દરેક પંચાયત દ્વારા એવો ઠરાવ કરીએ અને એમાં એક સમય મર્યાદા આપી દઈએ કે એટલા સમયમાં આ લીઝ કેન્સલ કરવામાં આવે. બરોબર? પછી એનો જવાબ શું આવે એના આધારે આપણે આગળ કરશું. હા, એટલે તમારા મનમાં રહે કે ભાઈ આગળ આપણે શું આ મીટિંગમાંથી શું લીધું આજે એમ. તો એટલે દરેક ગામના સરપંચ પંચાયત દ્વારા જ એવો ઠરાવ કરવામાં આવે કે અમારા વિસ્તારમાં જે લીઝ છે, અને બીજું એ કે બીજા સરપંચો કાળુભાઈ છે, ભગવાનભાઈ છે, તો એ આપણે કઈ રીતે મદદ કરી શકે? તો કે અમારા જ પાડોશીના ગામો છે, આજે એ લોકો ઉપર ખતરો છે તો કાલે અમારી ઉપર પણ આવવાની શક્યતા છે. એટલે અમે પણ એ વાતને પૂરું સમર્થન આપીએ. એ રીતે જેટલી પંચાયતો દ્વારા, ખાલી લેટર પેડ નહીં, જેટલી પંચાયતો દ્વારા એવો ઠરાવ થઈ શકે એ માટેની આપણે કોશિશ કરશું. અને આપણી લડતને, અને તમને બધાને છેલ્લી એક અપીલ કરું કે આપણી આ લડત છે એ હજી લાંબી જ ચાલશે. તમે હવે થાકવાનું નથી. અને ત્યાં સુધીમાં આપણી ફરજ કેટલી કે એક વ્યક્તિ બીજા એક વ્યક્તિને જગાડે, એક વ્યક્તિ બીજા એક વ્યક્તિને જોડે, બહેનો બહેનોને જોડે, ભાઈઓ ભાઈઓને જોડે. એ રીતે આપણી આ જે લડાઈ છે એ આપણે પરિણામ સુધી પહોંચાડશું એવી ચોક્કસ ખાતરી છે. આટલા વરસાદને ઘણા બધા બહાના કાઢે છે કે છતાં પણ તમે એટલા સમયથી બેઠા છો, એ જ દર્શાવે છે કે આપણને આ વાતમાં ખૂબ રસ છે, નહીંતર અઘરું હોય. એટલે એ માટે પણ ખૂબ સારું કહેવાય. અને હવે ચંદુભાઈ આભાર વિધિ કરશે, અહીંના તાલુકા પંચાયતના સદસ્ય, અને ગામે ગામ ચંદુભાઈ જેવા ખાલી 3 જણા હોય કે તો અલ્ટ્રાટેક ઉખડી જાય એટલી મહેનત કરે, ખેતી કામ કરતા જાય એટલી મહેનત કરે. અહીંના પંચાયતના પણ એમના સમર્થનમાં હોય, ભગવાનભાઈ હોય. એટલે ખૂબ જ એક્ટિવ તાલુકા પંચાયતના સભ્ય અમારે આપણને મળ્યા છે, અજીતભાઈ. અને બીજા એક ભાઈનો ઉલ્લેખ અમારા જનકભાઈ. એ મને 3 વાર તો કહી જાય કે મારું નામ નહીં લેતા બોલવામાં. એ ઉપર 3 વાર ખાલી એટલે જ થયા હતા. એટલે એ જનકભાઈ પણ આમાં આપણી સાથે હોય. અને હવે આપણને આજની મીટિંગ છે એ આભાર વિધિ છે એ આપણા સદસ્ય શ્રી ચંદુભાઈ કરશે. ચંદુભાઈ. ડૉક્ટર સાહેબ તથા મંચ તમામ સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લાના સભ્ય, તમામ મહેમાનો અને ગામમાંથી દરેક માતાઓ, બહેનો તથા તમામ ભાઈઓને ખાસ કરીને કે આપણે આ લડત શું કામ લડવી એ અત્યારે ઘણાને પ્રશ્ન છે. તો લડત લડવાનું આપણે એક જ કારણ છે કે આપણા ગામમાંથી કોઈ જમીન વેચેલ નથી, તેમ છતાં 900 વીઘા જમીન જેનું હાલમાં ટાઇટલ નથી થતું, એટલે કે સરકારે ડાયરેક્ટ જ લીઝમાં આપી દીધી છે. છેક તીખાદારની વાડીથી અમારા ઢોરા સુધી જે સરકારી ધારની બંને બાજુની જે જમીન છે એ ડાયરેક્ટ સરકારે લીઝમાં આપી દીધી છે. એ લીઝના સરકારે કંપની પાસેથી 41 લાખ રૂપિયા લઈ લીધા છે. તો એને એ જે લીઝ રદ કરવા માટેથી ને આપણે લડવાનું છે. ઘણાને એવું થાય
કે આપણે જમીન વેચી નથી તો આપણે શું કામ ને આ બધું શું લેવા કરવું એમ એવું ઘણાને આપણે કહીએ તો એ પ્રશ્ન કરે છે. તો ખરેખર જે આ પટ્ટામાં જે જમીન આવેલી છે તેમને તેના દરેક સર્વે નંબર પણ મારી પાસે છે, કોઈને જોતો નથી. પણ કુલ 900 વીઘા માલિકીની જમીનમાં હાલમાં લીઝ છે અને એનું ટાઇટલ ક્લિયર થતું નથી, એમાં પાક ધિરાણ પણ મળતું નથી. એટલા માટે આપણે આ લડતને આગળ વધારી રહ્યા અને સપોર્ટ આપી રહ્યા છે. બસ વધારે સોમકભાઈ ગુજરાતથી આવ્યા છે ને સોમભાઈ, હવે એ છે ને એનો ઉભા થયો ત્યાં એટલો બધો મોટો એમને ટેકો આપેલો કે નિર્માણ આંદોલન વખતે એના ખેતરમાં કે અમારે વાવવું નથી, તમે ખેતર ખોદીને લાઈન નાખવી હોય તો નાખો. લાઈન ચાલુ થઈ ત્યારે પહેલું એમના ખેતરમાંથી ચાલુ થઈ ગઈ. એટલે આવા લોકો ક્યાંથી આવ્યા છે, વિશ્રામભાઈ દુખેરીથી આવ્યા છે, પછી આપણે ઓગળભાઈ છે ડોળિયાથી આવ્યા છે, હરિભાઈ ગુજરાતથી આવ્યા. 2 ગામ વાંગરથી કોઈ આવ્યું છે કે નહીં? વાંગર અને દુધાળાથી બાપે છે જ, વાંગર અને માઢિયા. પટિયારગાથી ભીમજીભાઈ આવ્યા? ભીમજીભાઈ ને સ્ટેજ ઉપર ન બેઠે હે અહીંયા બેઠા ને? હા હા. એટલે બહુ સારી જાગૃતિ છે ટૂંકમાં. એટલે દૂરથી આટલા લોકો આવ્યા અને હવે આભાર વિધિ પૂરી કરશે ભાઈ. તો ખાસ કરીને દર પહેલી તારીખે મીટિંગ હોય છે. આવતી પહેલી તારીખે દુગરી ડોળિયા બાજુ છે, તો આપણે મેસેજ મૂકશું જે કોઈ આવી શકે એ પરિસ્થિતિ હોય તો આ વિનંતી સૌને. આ વખતે એટલા બધી બહોળી સંખ્યામાં આપ સૌ પધાર્યા, ખાસ કરીને તો બહેનો પધાર્યા, એ ખાસ ગામને ગૌરવ લેવા જેવી વાત છે. ભારત માતા કી જય. બહેનોનો ખરેખર આભાર. હજી બીજા બહેનોને તમે જાગૃત